મિત્રો આ સરસ મજાનો વ્યૂ તો તમે જોયો નહીં હોય, કદાચ આ મંદિરે નહીં જોયું હોય તમે. હાલો હું તમારો તમને આ મંદિરે દર્શન કરાવું. મારા નાના ભાઈ નીરવભાઈ હતા ઘરે એકલા, એને તેડવા હાટુ અમરેલી થી ચિત્તલ ગયા. હવે જઈ ચિત્તલ થી બાબરા. વાત તો સહી ને એમ થાય તેજસભાઈ આટલું જ્ઞાન ક્યાંથી તમારી પાસે? અરે મારી સ્કૂલ ચિત્તલ હાઈસ્કૂલ. ભલે હોય અમે આઈના રસ્તામાં ઉભા રહીને મેપ ચાલુ કર્યો કે જન્મ છે અમારો અહીંયા, આખી જિંદગી તો અમે બહાર રહ્યા ને. મેં કીધું નો મળે તો હીરોભાઈ કે એની ગાડી હકાવી લ્યો. બેહાડી દીધા ભાઈ ને આગળ, અને મેં કીધું મારી હવે લીવર. લો ગૌરાંગભાઈ બેહો જલ્દી, આટલી વાર લગાડો તો મારી જાન ઉપડી જાય. ઓ મારા વાલા ઘર ભેગું થાને ભાઈ. ગાડી છે નાની, આકડ મુકડ બેહી ગયા છે. એમ કે જગ્યા ન હોય તો ગમે ત્યાં જગ્યા અમે કરી લઈ. એડ્રેસ ની વાત કરી દઉં તમને. આ મંદિર નું નામ છે સાત હનુમાન, અને બાબરા થી સાવ નજીક આવેલું છે. હાલો દાદાના દર્શન કરી લઈ. શાંતિ થી દર્શન થઈ ગયા. બાપુ અરે ચા પીએ છીએ. બાપુ કે એમને તો જવાય જ નહીં. ચા ની પ્રસાદી સાથે લઈ લીધી. ખરેખર આ વાતાવરણ એવું શાંત છે, અને માહોલ છે વરસાદનો. અહીંથી તમને જવાનું જ મન ન થાય એવું સારું મંદિર છે. આગળ ભોળાનાથ દાદા નું મંદિર છે, ત્યાં પણ દાદાને દર્શન કરતા આવ્યા. ભોળાનાથ દાદા સામે વ્યૂ બહુ મસ્તીનો છે. હાલો હું જાઉં ત્યાં, આ લોકો ગાડી લેતા આવશે, અને તમે જોજો કાલના વિડીયોમાં. ફોલો કરતા જાજો મને.